તો હેલો મિત્રો, કેમ છો બધા? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ। અને કામ ઉપર નવી સ્ટાઇલો ફિટ કરવાની છે. પાર્કિંગ લાદી કહેવાય ને, તો કેવી રીતે પેલા ફિટ થાય અને કેવી રીતે એનું લેવલ નીકળે, કેવી રીતે એને પટ્ટા ઓલા માચણ પાથરી અને એનું કામ ચાલુ થાય. તો વ્લોગમાં બન્યા રહ્યો, તો તમને હમણાં જ બતાવું કામ. મિત્રો પેલા હે ને આ ભૂકી કહેવાય, ભૈડિયાની ભૂકી. એ પેલા હે ને પાથરવાની હોય ભૈડિયાની ભૂકી. અને આગળનો બ્લોગ તમે જોયો હશે કે આપણે આ છે ને રિક્ષામાં ઉતાર્યા હતા, ભરી આવ્યા હતા માંથી કારખાનાએથી. અને હવે છે ને આ રીતે પહેલાં લેવલ કાઢી અને પટ્ટી ખેંચી અને પછી એને પાથરવાનું ભૈડિયાની ભૂકી. અને એની ઉપર છે ને આની ઉપર પાર્કિંગ લાદી ફિટ કરવાની. હવે કેવી રીતે થાય વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ તમને જોવા મળશે, બરોબર? તો અહીંથી ફિટિંગ કામ ચાલુ કરે છે, જ્યાં અહીંથી ફિટિંગ અડધું થઈ ગયું છે અને અહીંથી ચાલુ છે. હવે કેવી રીતે થાય તમે જોવો. જેટલા ફ્લેવર બ્લોક ફિટ કર્યા ને મિત્રો, તો વરસાદ આવી ગયો. વિશાલભાઈ તો ઝાડવા નીચે ઉભા રહી ગયા. રામદેવભાઈ શેઠમાં ઉભા જોરિયા. પાછો વરસાદ વયો ગયો મિત્રો, પાછું ચાલુ કરી દીધું. આ બધા યુટ્યુબમાં નવરા નથી, હાથે હાથે બધા બ્લોક લઈને કામ કરવાનું. હવે ઓલા પીરા ડગરા માં લેવા જવાના, ઓલા ડગરા માં લેવા જવાના. હું કરવું હું, અને તમે બધા વિડીયા બનાવી રાખો ને અમારે બધાને હારી હારે. હા, તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરી રાખો. તો મિત્રો એટલા ડગરા ફિટ થઈ ગયા. હવે ડગરા હે ને હારમાં પડે લાદ્યું, એ વાં છેલ્લે પડ્યું જો ને. વિશાલભાઈ હારે હે. કામ કર્યું ને તો પછી થાકી ગયા. પાણી પાણી પી લઈ અને આપડા સાવ કાઢ આવી ગયા. સાવ કાઢી ગાડી લઈને કામ પતી ગયું તો ગાડીમાં ગાભા માર દો. ના, હજી તો ચાલુ જ છે જો કામ. પણ નહીં રહેતા હવે. આમાં મારી દે, જો પાછળ લાદીમાં મારી દે થાય. તો મિત્રો પાણી પાણી પીને પછી ભેગા થાય, બરોબર? પછી કામ બતાવું. મિત્રો જોરશોરથી કામ ઉપાડી લીધું પાછું. હા સુધી છે ને આ ભાઈ કારીગર છે ને જી, એને આપણે પોતવા નથી દેતા માચણ પાથરવામાં. મિત્રો વાં જેટલા હતા ને લાદીને બટકા, ટૂંકમાં લાદી એ બધી લઈ લીધી. એક ટ્રેક્ટર એક લાદી હતી, બધી પાથરતા એવા અહીંયા સુધી પહોંચ્યા છે. હવે અહીંયા પહોંચ્યા થાકી ગયા હોય ને એટલે સ્પીડ હવે ઘટી ગઈ છે. તમે વિડીયો આગળનો જોઈ લીધો ફૂલ સ્પીડમાં, એટલે આ હવે ધીમું ધીમું લાગશે. હું થઈ ગયા પછી એક નંબર લાગ્યો. હવે બધું નક્કી કર્યું કે હવે હે ને કે એટલે પોતાડ્યું ને તો હવે બધું કરી નાખીએ કે. તો અહીંયા સુધી પહોંચ્યા હી અને મિત્રો ચા પાણી આવી ગયા છે. આમાં છે ને થોડોક લોચો થયો છે ક્યાંક ફિટિંગમાં. 2 જણા હવે ગોકે ચડ્યા છે. હવે થઈ ગયા એટલે સારું. હાલો થઈ ગયા એટલે ચા પાણી પીવા આવી જાજો. તો હાલો મિત્રો તમે ચા પાણી પીવા. હા ભાઈ ચા પીવા માંડ્યા છે, તો આપણે હવે ચા પી લઈએ મિત્રો. કામ કરતા કરતા હે ને સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા આપણા. જો તમે આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો, તમને થોડું પુણ્ય દેશે. વાહ રે લાઈક વાહ. કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કામ કરે બિચારા. એટલે કઈ કામ ધંધા નથી હટાણે કે એમને આટા મારો. આ બ્લોગ બનાવો આપણે ભાઠિયા. એમ ચેનલનું નામ સાંભળી તમે પાગલ થઈ જાવ. તો હાલ મિત્રો હવે
ના ના ટાટા બાય બાય. આપણે હવે કામ પાછું ચાલુ કરી દઈએ. તો ડગરા બધા પૂરા કરી દીધા મિત્રો. ના ખૂણા વાયા પોતવા આવ્યા છે. હવે જો કારીગર આજ તો મૂકવાના નથી હો. આજ વરસાદ નથી એટલે મેળ આવી ગયો. તો એક જ દીમાં ફિટિંગ કરી દીધું મિત્રો. આ બધી જોઉં ને આથી ચાલુ થયું હતું સર અહીંયા સુધી ફિટિંગ કરી દીધું મિત્રો. અને હવે થોડુંક જ બાકી છે. હવે પૂરું કરીને જ જવું છે. ને આ હજી છે ને મિત્રો આપણા ગયા નથી, હજી અહીંયા જ રમે છે મિત્રો. આપણે પીરા ડગરા પૂરા થઈ ગયા છે ને હવે થોડુંક જ બાકી છે. તો ફાઇનલ મિત્રો પીરા ડગરા ઘટ્યા ને બધું પૂરું થઈ જાય. હવે બાકીમાં છે ને પીરા ડગરા જ બાકી છે. હવે આ છેલ્લા 2 હવે હો. અહીંયા પૂરું, હવે પૂરું રેડી. આવા કરતા નહીં કોઈ દી આવડે આવા કરે. તો ફાઇનલ મિત્રો થઈ ગયું ડગરાનું કામ પૂરું. હવે એક પીરા ડગરા ઘટ્યા ને બધું પૂરું થઈ ગયું હતો. બધાની મહેનત જોરદાર છે ભાઈ. જો તો ખરી ગરમી થઈ ગઈ. મજા જ આવી ગઈ. સારું વરસાદ નથી થયો આજ મિત્રો એટલે બધું કામ થઈ ગયું. ફાઇનલ મિત્રો કામનો બ્લોગ અહીંયા પૂરો. તો લાદી ફિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. નવો હોય ચેનલ ઉપર તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ટાટા બાય બાય.